જી એડવાન્સ અને નીટ 2025માં ફિનિક્સનો ડંકો વાગ્યો. જી મેન્સમાં ગુજરાત પ્રથમ, જી એડવાન્સમાં વડોદરા શહેર પ્રથમ, નીટ 2025માં શહેર ટોપ 10માં મેળવ્યું સ્થાન. આજરોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તબીબી ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી પરીક્ષા નીટ 2025 યુજીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તથા 2 જૂન 2025ના દિવસે જી એડવાન્સ 2025નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે મોખરે નામ ધરાવતી શહેરની જાણીતી સંસ્થા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરીથી બાજી મારી વડોદરા શહેર પ્રથમ અને ટોપ 10 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવેલ છે. એડવાન્સ 2025નું પરિણામ 2 જૂન 2025ના દિવસે જાહેર થયેલ છે, જેમાં ફિનિક્સના આદિત્ય ભંગાડે 100 PR સાથે જી મેન્સ 2025માં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને જી એડવાન્સમાં આપેલ ઓલ ઇન્ડિયા રેન્ક AIR 94 પ્રાપ્ત કર્યો છે, જે સમગ્ર વડોદરા શહેરમાં પ્રથમ રહ્યો. તેમજ અન્ય વિદ્યાર્થી એમ અભિષેક કુમાર કેટેગરી રેન્ક AIR 81, યુવરાજ AIR 284, ધ્યાન શાહ AIR 366, પુશન રવિકર AIR 485. ફિનિક્સના 30થી વધારે વિદ્યાર્થીઓએ જી એડવાન્સમાં ટોપ રેન્ક AR અંડર 10,000 મેળવેલ છે. નીટ 2025ની પરીક્ષામાં મેળવેલ રેન્ક એવા રોશની પાટીલ AIR 1354, સમર્થ લઠિયા AIR 331, ઇસ્માઇલિયા નીલકંઠ 3872, બલિયા ઉદિત્ય AIR 548, સોલંકી નીરવ AIR 1215 રેન્ક મેળવ્યા છે. આમ ટોટલ 25થી વધારે વિદ્યાર્થીઓએ 500+ ગુણ મેળવ્યા છે અને 80થી વધુ વિદ્યાર્થીઓએ 400+ ગુણ મેળવ્યા છે. આવા શ્રેષ્ઠ પરિણામની સાથે જ ફિનિક્સ પરિવાર અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. જે વિદ્યાર્થી આવતા વર્ષે વધુ પરિણામની ઈચ્છા ધરાવે છે તેમના માટે રીનીટ બેચ 23 જૂન 2025થી શરૂ થવા જઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓને ફક્ત નીટ યુજી માટે તૈયારી કરાવવામાં આવે છે. વડોદરા શહેર બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે ફિનિક્સ સંકુલમાં જ કાર્યરત સ્ટુડન્ટ્સ નેસ્ટ હોસ્ટેલ સુવિધા બાળકોને ધ્યેય પ્રાપ્તિ માટે ખૂબ જ મદદરૂપ બનશે. ફિનિક્સમાં રીનીટ બેચમાં વિદ્યાર્થીઓ રજીસ્ટર કરાવી પોતાની તબીબી ક્ષેત્રે કારકિર્દીની પ્રથમ પગલું ભરી શકે છે. એડમિશન માટે સંપર્ક કરી શકો છો 7433931112, 7433931113, 7433931113. જી એડવાન્સ અને નીટ 2025માં ફિનિક્સનો ડંકો. યસ, આજ રોજ 14 જૂન નીટ 2025નું પરિણામ આવેલું છે, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ આવેલું છે. રોશની 588 માર્ક્સ 99.88 PR 1354 એનો AIR આવેલો છે. સમર્થ 578 AIR 331 જનરલ EWS કેટેગરીમાં રેન્ક મેળવેલ છે 99.82 99.82. નીલકંઠ 99.61 PR સાથે 560 માર્ક્સ સાથે ફિનિક્સમાં ટોપ 3 સ્થાનમાં સ્થાન મેળવેલ છે. આ વર્ષનું નીટનું રિઝલ્ટ એવું કહી શકાય કે ગયા વર્ષની સાપેક્ષે જેના 100 માર્ક ઓછા છે તો પણ રેન્ક સેમ છે. ઉદાહરણ તરીકે ગયા વર્ષે જેના 660 હતા આ વર્ષે 560 પણ ઇક્વલ કહી શકાય. એવું માની શકાય કે જે વિદ્યાર્થીઓના 500ની ઉપર માર્ક્સ છે એ ખૂબ જ સારા કહેવાય, ખૂબ જ સારા. ફિનિક્સના આશરે 20થી 25 વિદ્યાર્થીઓ 500 ઉપર અને 400થી ઉપર, 400 માર્ક્સથી વધારે ઉપર 70થી 80 વિદ્યાર્થીઓ મેળવેલ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે મહેનત કરે. જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ઘણા ઓછા માર્ક્સ છે તો એ લોકો રીનીટમાં પ્રેક્ટિસ કરીને પોતાનો સ્કોર ગ્રોથ મેળવી શકે છે. નામ નીલકંઠ હરેશભાઈ ઈસામલિયા છે. મેં નીટ 2025 એમાં 560 સ્કોર કર્યો છે અને હું આ સ્કોર માટે શ્રેય ફિનિક્સ સ્કૂલ, મારા પેરેન્ટ્સ અને મોસ્ટ ઓફ ધ મોટા ભાગનો શ્રેય વિજય સર અને એમનું જે HOD ગ્રુપ છે આખું, જેમણે પર્સનલ કેર કરી એમને આપવા માંગીશ. અને આ લોકો કેવું કરે, ડબલ ટીચિંગ કરે, પર્સનલ ફોલોઅપ લે, પર્સનલ એક ટેસ્ટ પછી આમ બોલાવે, મળે, ક્યાં ડાઉટ આવે છે, ક્યાં પ્રોબ્લેમ આવે છે એ બધાનું સોલ્યુશન આપે.
એટલે એ રીતે બહુ સરસ કેર કરે છે અને ગાઈડન્સ બહુ સરસ રીતે આપે છે. તો એના લીધે મારા ખાસા માર્ક્સ ઇમ્પ્રુવ થયા છે. મારું નામ નીલકંઠ હરેશભાઈ ઈસામલિયા. મારું નામ રોશની પાટીલ છે અને મારા નીટમાં 99.88 PR આવ્યા અને ઓલ ઇન્ડિયા રેન્ક 2493 આવ્યા છે. શું કરવા માંગશો આગળ? હમણાં MBBS કરવાનું છે. મોસ્ટલી તો MS યુનિવર્સિટીમાં કરીશ. સ્પોર્ટ્સ એના માટે સૌથી વધારે શ્રેય કોને છે? એમાં મારા પેરેન્ટ્સ અને MD સર અને એમને આખી ટીમને મેં શ્રેય આપીશ, કેમકે એ મારા પાછળ 2 વર્ષ આખી મહેનત કરી છે. એમને મને દર વખતે સપોર્ટ કર્યો છે અને ક્યારેય પાછળ નહીં હટ્યા. કેટલો સમય રીડ કરતા હતા પર ડે? પર ડે 4 થી 5 કલાક અને જ્યારે છુટ્ટી હોય એ દિવસે 8 થી 10 કલાક છે. મારું નામ સમર્થ લાઠિયા છે. મેં નીટ યુજીની પરીક્ષા આપી છે. એમાં મેં 578 માર્ક્સ સ્કોર કર્યો છે. આનો શ્રેય મેં મુકેશ સર અને આખી ફિનિક્સ ટીમને આપવા માંગુ છું. તૈયારી કેવી હતી? કેટલા કલાક? મારે રોજનું સ્કૂલ આર્ટ્સ પછી 6 to 7 hours સ્ટડી રહેતું હતું અને મેં 2 વર્ષ સતત તૈયારી કરી છે. મેં બીજા વિદ્યાર્થીઓને એ મેસેજ આપીશ કે તમારી પ્રિપેરેશનને હવે થોડી બૂસ્ટ કરજો. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં થોડા ક્વેશ્ચન્સ લેવલ જે પ્રેક્ટિસ કરવાની હોય તે સારી રીતે કરજો. મારે ફિનિક્સમાં બહુ સારો સપોર્ટ રહ્યો છે. બધા ફેકલ્ટી બહુ સપોર્ટિવ હતા, કેર કરતા હતા, જેના કારણે મને એટલો સ્કોર મેળવવા કર્યો છે.